નાણામંત્રી નિર્મલા સીતારામણે લોકસભામાં રજૂ કર્યું વર્ષ 2025-26 માટેનું આર્થિક સર્વેક્ષણ. જીડીપી વૃદ્ધિ દર 6.8%થી 7.2% રહેવાનું અનુમાન. બજેટ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર માટે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ મહત્વના. દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને આર્થિક વિકાસ માટે મેન્યુફેક્ચરિંગ ઉપર મૂક્યો ભાર. કહ્યું, બેંકોનો એનપીએ ઘણા વર્ષો પછી ન્યૂનતમ સ્તરે. એઆઈ માટે એક અલગ ચેપ્ટર. એઆઈ ટેકનિકમાં રોકાણ વધવાથી પોર્ટફોલિયો રોકાણમાં થયો ઘટાડો. દિલ્હીમાં બીટિંગ ધ રિટ્રીટ સેરેમની સાથે ગણતંત્ર સમારોહનું ઔપચારિક સમાપન. સમારંભમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત. વિજય ચોકમાં ગુંજી ઉઠી પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓ. યુજીસીના નવા નિયમો ઉપર સુપ્રીમ કોર્ટની રોક. નવા નિયમો હાલ પૂરતા નહીં થાય લાગુ. 2012ના જૂના રેગ્યુલેશન્સ જ હાલ પૂરતા રહેશે યથાવત. સર્વોચ્ચ અદાલતે યુજીસી તેમજ કેન્દ્રને આપી નોટિસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારિકાધીશના ચરણોમાં રાજ્યના સર્વાંગી કલ્યાણ માટે કરી પ્રાર્થના. મહાચંડી યજ્ઞ અને 1008 મહારુદ્ર અભિષેકમાં થયા સામેલ. તો ગીર જંગલના વનકર્મીઓને પેટ્રોલિંગ પ્રોટેક્શન માટેના 183 વાહનોની આપી ભેટ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન. આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ. અમદાવાદ એરપોર્ટ પાસેથી નવજાત બાળકનું રેસ્ક્યુ કર્યું. 3 આરોપીઓ ઝડપાયા. આરોપીઓએ હિંમતનગરથી નવજાતને ખરીદી કરી હતી તસ્કરી. ગાંધીનગર કમલમ ખાતે પ્રી બજેટ સેમિનાર. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ. વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા આગામી બજેટના મહત્વ અંગે થઈ ચર્ચા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડનું વર્ષ 2026-27નું ₹1205 કરોડનું બજેટ મંજૂર. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના કોચિંગ માટે 10 કરોડ ફાળવ્યા. તો એઆઈના શિક્ષણ માટે 1 કરોડની ફાળવણી. એએમટીએસનું ₹991 કરોડનું ડ્રાફ્ટ બજેટ પણ થયું રજૂ. તમામ બસમાં એસીની સુવિધાનો પ્રસ્તાવ. રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ. 7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીને સ્પર્શ્યું. આગામી સમયમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન.